આઈપીએલ ઓક્શન જોઈને મને એવું લાગે છે કે કાશ હું પણ ક્રિકેટ રમતો હોત, આજે પણ મારા પર કરોડોની બોલી લાગત। આઈપીએલ ઓક્શનમાં સસ્તામાં સસ્તો ખેલાડી એટલા પૈસા લઈ જતો હતો કે આટલા પૈસા તો કોણ બનેગા કરોડપતિમાં નથી મળતો, અને મોટા ખેલાડીની તો વાત જ ના થાય। નમસ્કાર દોસ્તો, હું છું મહેશ, સ્વાગત કરું છું તમારું ક્રિકેટ પંચાંગ। કાલે આપણે આઈપીએલ ઓક્શનમાં 10 ટીમોને 450 કરોડ રૂપિયા ખર્ચતા જોઈ। કાલે 4 વાગે ચાલુ થયેલું ઓક્શન રાતે 12 વાગે પૂરું થયું, અને હું વિડીયોમાં લઈને આવ્યો છું આખા દિવસની હાઇલાઇટ્સ। તો થઈ જાવ તૈયાર, વિડીયો કરીએ શરૂ। હાઇલાઇટ્સ નંબર 1, મોટા ખેલાડીને મળ્યા મોટા પૈસા। જે પહેલા મેં તમને કહ્યું હતું કે ઓક્શનમાં સૌથી મોંઘામાં મોંઘો ખેલાડી રિષભ પંત વેચાશે, પણ ઓક્શનનો નહીં પણ આઈપીએલ હિસ્ટ્રીનો સૌથી મોંઘામાં મોંઘો ખેલાડી રિષભ પંત વેચાણો છે। તેને લખનઉએ ખરીદ્યો છે 27 કરોડમાં। દિલ્હીએ રાઇટ ટુ મેચનો ઇસ્તેમાલ કર્યો, પણ લખનઉએ એવી બોલી લગાવી કે દિલ્હીની આંખો બહાર આવી ગઈ અને રિષભ પંતે લખનઉના થઈ ગયા। લખનઉએ દિલ્હીનો કપ્તાન લઈ લીધો તો દિલ્હીએ લખનઉનો કપ્તાન કેએલ રાહુલને 14 કરોડમાં લઈ લીધો। આઈપીએલ વિનિંગ કપ્તાન શ્રેયસ અય્યર તમને હવે પંજાબમાં જોવા મળશે। પંજાબે શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં ખરીદ્યો। એ સમયે આઈપીએલ ઓક્શનનો એ રેકોર્ડ હતો। 5 મિનિટની અંદર આ રેકોર્ડ રિષભ પંતે તોડી નાખ્યો હતો, પણ પહેલા દિવસની સૌથી સરપ્રાઇઝ ખરીદારી વેંકટેશ અય્યર રહ્યો। કલકત્તા વાળાએ જાન લગાવી દીધી અને વેંકટેશ અય્યરને 23.75 કરોડમાં ખરીદી લીધો। અર્શદીપ સિંહ સૌથી મોંઘો તેજ ગેંદબાજ બન્યો, જે 18 કરોડમાં પંજાબે ખરીદ્યો, અને પંજાબે સૌથી મોંઘો સ્પિનર ચહલને 18 કરોડમાં ખરીદ્યો। મિચેલ સ્ટાર્ક 11.75 કરોડમાં દિલ્હીમાં ગયા, જ્યારે 10 કરોડમાં મોહમ્મદ શમી હૈદરાબાદમાં ગયા। 15.75 કરોડમાં જોસ બટલર કુછ દિન ગુજારેંગે ગુજરાતમાં, 11.25 કરોડમાં ઈશાન કિશન હૈદરાબાદના ઓપનર બન્યા। 12.50 કરોડમાં જોફ્રા આર્ચર રાજસ્થાનમાં ગયા, જ્યારે 12.50 કરોડમાં બોલ્ટ મુંબઈમાં ગયા। 9.75 કરોડમાં અશ્વિન ચેન્નઈમાં ગયા, જ્યારે 4.20 કરોડમાં મેક્સવેલે પંજાબે ખરીદ્યો। જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ગરવી ગુજરાત।